કયા ગુનામાં શું એની પાસેથી મળી આવ્યું છે, ક્યાંથી પકડાયો છે, કઈ રીતે આ ધંધામાં આવ્યો, મૂળ ધંધો શું છે, આખો એનું ફેમિલી બેકગ્રાઉન્ડ છે, સમગ્ર માહિતી આપો। એક છે ને મોહમ્મદ તૌસીફ ફઝલ મહેમૂદ કરીને શેખ કરીને જુહાપુરામાં રહે છે। સોનલ સિનેમાની પાછળના ભાગેનું મકાન છે। બેઝિકલી એ રિક્ષાનું ડ્રાઇવિંગ કરે છે। ગઈકાલે વિજલપુર પોલીસને માહિતી મળી એ પ્રમાણે અત્યારે રેડ કરી એની પાસેથી 14.920 MD મળ્યું છે અને 1 કિલો ને 366 ગ્રામ ગાંજો મળ્યો છે। એની પ્રાથમિક પૂછપરછમાં એણે જણાવ્યું છે કે જે MD છે એ બારેજાનો સુરેશ ભોઈ કરીને ડ્રાઈવર છે, એણે એને આપ્યું છે અને ગાંજો છે નસીબ ખાન કરીને કોઈ જુહાપુરામાં રહે છે એની પાસે મેળવ્યો છે। અત્યારે તપાસ ચાલુ છે, પૂછપરછમાં બધું જાણી શકાશે એવું છે। આરોપી શા માટે આ પ્રકારે ગાંજાનો ધંધો શરૂ કર્યો? પહેલા શું કામ ધંધો કરતો હતો અને કેવી રીતના આ લાઈફમાં આવે? મેં કહ્યું એ પ્રમાણે રિક્ષા ડ્રાઇવિંગ કરે છે, પરંતુ એને એવું થયું કે ગાંજો ને આ બધું વેચવું તો સરળતાથી પૈસા મળી જાય એટલા ઉદ્દેશથી એણે આ કર્યું અને ફર્સ્ટ ટાઈમ લાવ્યો ને એવો જે પકડાઈ ગયો છે। પરિવારમાં કોણ કોણ છે? લગ્ન થઈ ગયેલા છે, એકલો પરિવારમાં કોણ કોણ છે જાણવા મળ્યું છે? એ અત્યારે પ્રાથમિક રાત્રે અટક કર્યો છે, એની પૂછપરછ ચાલુ છે, મેરિડ હોવાનું જાણવા મળ્યું છે।